નમસ્તે મિત્રો, લોજિકલ રીઝનિંગના આજના વિડીયોની અંદર આપણે શીખીશું શબ્દોનો તાર્કિક તેમના કેટલાક અગત્યના પ્રશ્નો. જો પ્રશ્ન છે એકદમ સરળ છે. આ પરીક્ષામાં તમને ઓછા સમયમાં વધુ માર્ક્સ અપાવશે. ક્વેશ્ચન છે નીચે આપેલા શબ્દો, જો આવી રીતે 4 અલગ અલગ શબ્દો આપેલા છે અને ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવવા છે. મતલબ કે જો અહીંયા અંગ્રેજી શબ્દ છે તો અંગ્રેજી ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવવાના છે. તો કયો વિકલ્પ યોગ્ય છે? તો આવી રીતે પણ વિકલ્પ આપી શકે છે. સૌથી પહેલા આપણે કરવાનું શું, ક્રમમાં ગોઠવી દઈએ. પહેલો આલ્ફાબેટ જોવાનો, જો અહીંયા એફ 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 અને એફ બધો પહેલો જે આલ્ફાબેટ બધામાં શું છે સેમ, તો એના પછીનું જોવાનું. જો અહીંયા બીજા નંબરે ઈ છે, ઈ બધામાં ઈ છે, એના પછીનું જોવાનું. અહીંયા જો એ છે, અહીંયા આઈ, અહીંયા ઈ છે, અહીંયા પણ ઈ છે, તો જે એ વાળો છે એ પહેલા આવશે. જો આ જે ફિયર છે આના પર 1 નંબર આપી દઈએ. હવે જો અહીંયા ઈ છે, અહીંયા આઈ, અહીંયા ઈ, મતલબ કેવું કહી શકીએ કે ઈ વાળા જે આ બંને છે એ બીજા અને ત્રીજા નંબરે આવશે. અને આ આઈ વાળો છેલ્લે એટલે કે 4 જ છે તો ચોથા નંબરે આવશે. હવે આપણે જો શબ્દોમાં ક્રમ ગોઠવવાનો છે તો ડાયરેક્ટ ઓપ્શનનો પણ યુઝ કરી શકીએ. કેવી રીતે? જો ક્રમ મુજબ ગોઠવે છે તો પહેલો અને ચોથો ફિક્સ થઈ ગયો છે. તો જો 1 અને 4 કહી શકીએ. જો અહીંયા એક કહેવા પણ એક, અહીંયા એક કોઈ જગ્યાએ છે નહીં, તો આ જે ઓપ્શન એ શું હશે? આન્સર હશે. પરંતુ આપણે આને ચેક કરીએ છીએ. આ બંને અહીંયા ઈ સુધી પત્યું છે. આગળનો શબ્દ જુઓ, અહીંયા એલ છે, અહીંયા બી છે, તો એવું કહી શકીએ કે આ બી વાળો છે એ પહેલા આવશે. 1 નંબર આપી દીધો છે તો અહીંયા કયો નંબર આવશે? 2 નંબર. અહીંયા કયો નંબર આવશે? 3 નંબર. જો અહીંયા ઓપ્શનમાં 1 4 3 2 નંબર બને છે. જો 1 4 3 2 નંબર બને છે. એટલે આવી રીતે તમે ઓપ્શનનો 2 આવી ગયા છે, પછી ઓપ્શનનો પણ યુઝ કરીને તમે ગણી શકો છો. આગળ બીજો એક પ્રશ્ન જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી 5મા અક્ષર, આલ્ફાબેટ આપણે લખ્યા હોય A થી Z, અહીંયા A લખ્યું છે, પછી B આવી રીતે લખેલું હોય, તો એમાં A ના 5મા અક્ષર અને જમણી બાજુથી 7મા અક્ષરની વચ્ચે કુલ કેટલા અક્ષર આવે? તો આમાં લખવાની પણ જરૂર છે નહીં. ટોટલ આલ્ફાબેટ કેટલા હોય? 26 હોય છે. એ બંનેની વચ્ચે કીધું છે. જો ડાબી બાજુથી 5મા આપણે કહી શકીએ CDE, આના જે પછીના હશે એ, અને જમણી બાજુ કે લાસ્ટમાંથી 7મા અક્ષરની પહેલા, તો લાસ્ટમાંથી 7 છોડી દેવાના છે. અહીંયા કેટલા છોડ્યા છે? 5. 5 અને 7 બંનેનો સરવાળો કરીએ તો 7 + 5 તો 12 અક્ષર છોડી દેવાના છે. એ બંનેની વચ્ચે 26 માઇનસ કરી દો 12. જો અહીંયા 4 અને 1, એટલે આપણો આન્સર શું થઈ જશે? 14 થશે. ઘણા શું કરશે? A થી Z લખશે, પછી 5 અક્ષર છોડી, પછી 7 છોડી છે, પછી વચ્ચેના ગણશે. તો ડાયરેક્ટ આવી રીતે ગણી શકો. તો આન્સર શું થશે? બંને વચ્ચે 14 આલ્ફાબેટ હશે. આગળ જો અહીંયા પ્રશ્ન આપેલો છે કે આ શબ્દો છે અને અંગ્રેજી ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવવાના છે, વચ્ચે કયો શબ્દ આવશે? મતલબ કે અહીંયા જો 1 2 3 4 5 આપણે એક્ઝામમાં શું હશે? આવી રીતે ક્રમમાં લખેલા હશે, તો ક્રમમાંથી પણ ગણી શકો, અથવા આવી રીતે નીચે લખેલા હોય ડાયરેક્ટ આપણે ગણી શકીએ છીએ. તેમાં પણ શું કરવાનું? પહેલો આલ્ફાબેટ જોવાનું, બીજાનો જોવાનું, બધાનો પહેલો જોવાનું, પછી બધામાં બીજું જોવાનું. આ ઇઝી માટે આવી રીતે લખીએ છીએ. વધુ પ્રેક્ટિસ કરવી છે તમારે કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવો છે અથવા જેની પ્રેક્ટિસ કરવી છે, દરેકના જે વિડીયો છે ચેપ્ટર વાઇઝ જે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. એ જો આવી રીતે ક્વેશ્ચન જોઈએ, 1 2 3 4 5 છે. આપણે પહેલો જોવાનું, અહીંયા H બધામાં H છે, પછી બીજા નંબરે જો બધામાં O દેખાય છે, ત્રીજા નંબરે જોવાનું. અહીંયા જો B છે, અહીંયા L, A L B. જો 5 અલગ અલગ છે તો A વાળો પહેલા જોઈ લીધું, તો A વાળા કેટલા છે? તો 1 જ છે, તો આનો નંબર શું થઈ જશે? પહેલા નંબરે થઈ જશે. અહીંયા જો B છે, L અને B, મતલબ કે B વાળા 2 છે, B વાળો 2 છે, પછી L વાળા છે, તો આ જે L વાળો છે એ કાં તો ચોથા નંબરે કાં તો 5મા નંબરે, 4 કાં તો 5. બાકી છે આપણે B વાળા, એ કયો હશે? તો 2 કાં તો 3, 2 અથવા 3. આ ઇઝી એટલા માટે કર્યું. હવે આપણે ખાલી આ બંનેની કમ્પેર કરવાની. એનું બીજું જોઈએ, અહીંયા B છે, અહીંયા પણ B છે. એના આગળનું જોઈએ, જો સેમ થાય તો એના આગળનું જોવાનું. અહીંયા L છે ને અહીંયા Y છે, તો જો Y લાસ્ટમાં આવે, L છે પહેલા આવશે, તો આ જે નંબર છે એ પહેલા આવશે, એટલે કે આ 2 થઈ જશે અને આ થઈ જશે 3. અને જો વચ્ચે પૂછ્યું છે, આગળની ગણવાની પણ જરૂર રહેશે નહીં, કેમ કે 1
5માંથી આ જે ત્રીજા નંબરનો હશે એ શું થઈ જશે? આન્સર થઈ જશે. તમારે કરવાનું શું? આ જે હોલિડે છે અને આ બંને છે એમાંથી લાસ્ટ 5મા નંબરે કયો આવશે એ જાતે તમે પ્રેક્ટિસ કરો. જવાબ છે કોમેન્ટમાં જણાવવાનું છે. ખ્યાલ આવ્યો છે? તો તમારે બાકી કેટલા છે? 2. એટલે આ 2 નંબરનો છે એ અને આ છે 4 નંબર. એ બંનેમાંથી 5મા નંબરે લાસ્ટમાં કયો હશે? પ્રેક્ટિસ કરો. જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આવી રીતે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.